જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો, હું પણ મજામાં છું. સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. તમે હવારમાં છે ને વરસાદે બાકાજીકી બોલાવી દીધી છે. ફળિયામાં પાણી વહી ગયા એટલે વરસાદ દી ઉગ્યામાં આવી ગયો. આપણે હોતા હતા જાગીને કમ્પ્લીટ છે ને વરસાદ ધોધમાર પડીને વિયો હતો ને ગયો. વ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ ન ક્યાં વરસાદ આવીને વિયો ગયો. અને આપણે હવારમાં દાદા પૈકી લોકો તો પૈકી લઈ જેવા શિરાવી કરવી 9 વાગે નિરાતે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને ભાઈ છે ને બધી પાણી પીવું ઝાડમાં બધી પીરેલું પાણી ખબર છે. વરસાદ આવે ને એટલે પાણી એટલું બધી વાત જ નહીં. તો ભાઈ અત્યારમાં છે ને અસ્મિતા તો પેલા કાંક સાફ સફાઈ કરે છે અને એને છે ને શું કહેવાનું ખબર, એને પ્રેન્ક કરવાનો છે. કેવો પ્રેન્ક ખબર છે? અને પલાળ દેવા ઝાડવા હેઠળ છે ને આવી રીતે આમ કરી પાણી રાખવા નીચે ઉભી રાખવા દે. આપણે એનું કહેવાનું ખબર, હાલ તો લેણ લેવા જવું છે એવું કઈ. આ જો ખારી ઢગલો છે ને ના લાવી છે પછી કરીને પાણીમાં પસાડીને પલાળી છે ત્યારમાં. તો પ્રેન્ક કરો તમે છે ને ખાસ બિના રહીએ વ્લોગમાં. હવે હવે છે ને આપણે છે ને ફરજામાં કંઈક કામકાજ સારું છે, હું શરૂ છે ને તમને દેખાડવું તો કન્ટિન્યુ બનાવી રહીજો. આ પછી વાળવાનું ચાલુ હોય એવું લાગે છે. અત્યારમાં સાફ સફાઈ ચાલુ છે. પેલા તો બધાને જય માતાજી. જયલારા ના દાવ નું હારું કરે ને બધાને હાથ નટવા રાખે. એક પદરો લેતા એક પદરો કરે એવું છે. તબેલા તબેલાનું કામકાજ એવું જ છે. નવરાજ ન થવા દે. આપણે એક પદરો ઢળી બીજી બાજુ બીજી ગાય પદરો કરી જ નાખ્યો હોય તો કાંઈ વાંધો નહીં, કેમ કે આપણે આમ જ રહેવાનું. આજ કઈ પડામ જવાનું છે નહીં. વરસાદ અત્યારમાં શરૂ હતો 5 વાગ્યાનો ઝરફર એમનો ઝરમરિયો આવે છે એટલે કઈ પડામ જવાનું છે નહીં. જોકે નીણ વાટવાય નહીં જવા દે. નીણ વાટવા ને પણ નીણ તો નાખ્યો હોય. નીણ તો નાખેલી છે, આખું ગમાણું ભર્યું પણ ખાવું ક્યાં છે. કટિંગ કરીને નીણ નાખી હતી ને બધી પડી જાય ખાતા નથી. કાંઈ ઢળી લે પોદલ હાલો બધા ઢળી લે. આ ભેંસો શેપી નાખ્યો તો આમ થાકી જવાય. હા, તબેલો અકરો હોય ને તો આવું કામ તો પેલા કરવું પડે. હા, એવું તો કરવું પડે. એ વાત સાચી. તો હવે છે ને અત્યારમાં આપણે ખારી ઓલા પણ ઢગલા હેઠળ પડ્યો છે ને લઈને નાખી દેવાય પડો. નીણ નાખવાની પોદલા ઢળવાના. પછી આ તડકો નીકળે એટલે બહાર ફેરાવીને એટલે બધું ધોવાનું. ઓલું ખાતા નથી, ખારી ખાઈ નાખી દઈએ થોડોક એટલે ખાય. તો હવે છે ને ખારી લઈ આવી આ ઢગલેથી. હવે છે ને તમારે છે ને ખારી ઢગલો કરેલો છે ને ઢાંકેલો છે પલ્લે ને એટલે કેવું હોય કોને ખબર. પલ્લી જ હોય છે. પલ્લી તો ગયું હોય ને એમ કે થોડો કાગળ તૂટલો છે ને ક્યાંક એટલે પાણી ઉતરી ગયું હોય એટલે 50% સારું છે ને 50% પલ્લી ગયું છે. હાથ પલ્લે એટલે તરત કાળો થઈ જાય ખાતર જેવું. જોઈ આમાં જનાવર કઈ છે નહીં, કેમ કે આમ કાંઈ ન હોય જનાવર. કેદું નું પડ્યું પોતે અડતા નથી. મને કે તું જા કે હલે તૂટી જાય છે. ક્યાં કાગળ લેવું? લને જાને લને મને બીક લાગે. કાંઈ ન હોય એમાં, કાંઈ નથી. જાને લને એમ કરીને પોતાને દાંતોડી કાંઈ ન લાવ્યા એમને ખારી નીકળે. ખારી હા એમ ભરી લેવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. ના, બીક લાગે છે. આમ જો તો જો આમ થાકી જવાય. અહીંયા ઉભા રહ્યો, તમને હું શીખવાડું. હું તમને શીખવાડું તું નહીં. ઘડી ગલાવતા ને ઉપર લો લાવ પકડી રાખો બસ. આ બધી કાપી નખાય બસ એમને ભરી લેવા બધું. ખોરું છો જો નથી ભરવું નહીં ભરવું. પ્રેન્ક થઈ ગયો. નથી જ ભરવું. ખાડ્યું નથી ભરવું. તેમ ભરવા હાલો. પ્રેન્ક સક્સેસફુલ થઈ ગયો છે. એટલે તો લાવ્યો થાય પલાળ વાટો જાવ. હવે તેમ ભરો જાવ. ફૂલ સક્સેસફુલ થઈ ગયો. નથી ભરવું. લે 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 હજી ના મોબાઈલ પકડ લે. ના આવી સૌ ત્યાં પલાળતી છે. નથી ભરવું ખાર્યું એમ થોડો કામ આવું થોડો કે પલાળતો છે. હવે એને જો ખાર્યું ભરવાનું છે. હું પકડ રાખું. પકડી નહીં ડાલ જાવ તો કેવો પાકાશ પેલા ખેરી નાખે જો.
માણા આવા પાકા હોવા જોઈએ. જો કાંટા ગેરી મીંડા ખારી ભરવા પ્લાન ભલે સક્સેસફુલ થઈ ગયો, પણ તમારી પાસે ખારી ભરાવાનો મારો સક્સેસફુલ થઈ ગયો ને પ્રેંક માથે પડ્યા હમણાં તો એમ થાય. બસ હવે બસ એટલામાં ભરી લો ને, એક કેરેટ તો ભરાઈ દે શાસન થી. હરખું ઢાંકી દેજો પાછો, ને વરસાદ આવશે ને તો પાછો ખોલાવી દેજો. આ તબેલા વાળા સરકારી નોકરી આપણે નથી કરવી. હા સરકારી જ કહેવાય કે પ્રાઇવેટ કહેવાય કા? પ્રાઇવેટમાં ખુદનો બિઝનેસ હો, કામ નહીં કરવાનું. હાલો ભાઈ તબેલા વાળા અમને લાગે હરખો રિએક્શન આપજે. ફ્રેન્ડ તરફ થઈ ગયો ફોટો પાડવા નામે. કેવા માણસો છે. કેમ નહીં કે બીજી વાર પર મને કે થંબનેલ નો ફોટો પાડવો છે, તા અહીં ઊભી રહી કે મને જોહાશે ને બહુ પાકા છે. સક્સેસફુલ બીજી વાર પ્લાન થઈ ગયો આપણો. ઓલેલાલ હવે નહીં પલાળ હા મુલાવ એટલે તમારું કાંઈ નક્કી નહીં. ખારીએ નવરાઈ ગયો એવા સૌ. નવા પંખા લઈ આવ્યા છે આપણે તબેલે બાંધવાના. ગાયું કેમ કે ત્યાં માઇક્રો ને એવું આવે છે એટલે ગાયું ત્યાં રહેતું નથી. ત્યાં બાંધવા લઈ જાય એટલે નેંકોર હાલે જ નહીં, આંકોર જ હોય આવે. એટલે પંખા લઈ આવ્યા છે ને એને તો પંખા તબેલા માટે નવા લીધા છે. મારે કોંગ્રેચ્યુલેશન કહી દો બધા કોંગ્રેચ્યુલેશન. તો 2 પંખા લઈ આવ્યા છે. હજી અત્યારે 2 લાવ્યા છે, પછી આપણે બધા લાવશું નહીં. કેમ કે અત્યારે 2 પંખે થઈ રહી છે, 4 ગાઉ છે એટલે તો પંખો ખોલી નાખ્યો છે. પંખા છે ને આ રીતનું છે બધું, એટલે પેકિંગ કરેલો છે. પેકિંગ કરીને વ્યવસ્થિત છે એટલે છે ને ખોલીને બધું ફિટિંગ કરવું પડશે. પેલા પાકડા બધું ભાઈ તો પાકડા ખોલી નાખે મારે ભૌતિક ફાયદો કમરો. તો ભાઈ સાહેબ જો આ છે ને પંખો લીધો છે ફાઇનલી. તો નવો પંખો નવો કાંઈ ઘટે નહીં. કાંઈ ન ઘટે. કિશોર કાકા નકલ કરે તો પંખો લીધો કાંઈ વાંધો નહીં. હશે ને આપણે ફિટિંગ કરી નાખી બધું, પછી સીધા મેળા ડાયરેક્ટ. 2 પંખા ફિટ કરવામાં વાર લાગશે. 2 પંખા ફિટ કરી નાખે પછી આપણે ફરજા બાંધવાના છે. અત્યારે તો બધા કામે લાગી ગયા. દૂધી સુધારીને હવે શાક બનાવવાનું છે. દૂધીનું શાક બનાવવાનું છે એટલે દૂધી સુધારી નાખી છે. અહીંયા મસાલ્યું ને થોડીક લસણની કળીઓ આપણે ફોલીને કટિંગ કરી નાખી છે વઘાર માટે. મીઠો લીમડો લઈ લીધો છે. તેલ મૂકી દીધું છે. ધીમો ગેસ રાખ્યો છે કેમ કે હું લોક બનાવું નકર તેલ બળી જાય એટલે. મરચું છે ખાંડેલું. હવે આપણે એ શાક વઘાર નાખવી. 10 વાગ્યા છે પણ આપણે આજ ઘરે ને ઘરે હતા ને આજ એટલે આપણે રાંધી નાખ્યું. નકર તો પડામાં થાય ને એટલે બાય રાંધી નાખ્યું હોય. અને આજે આપણે ઘરે જ હતા કેમ કે વરસાદ સવારમાં શરૂ હતો ઝરમર એટલે આપણે એ પડામાં ગયા નથી ને કિશુની ગાયમ ગયા છે માનસુની બેનના ઘરે. એટલે આજે અમે 4 જણા ઘરે છીએ. ચેતન ને ભૌતિક ભણવા આવ્યા ગયા છે તો તેલ મૂકી દીધું છે. હવે શાક વઘાર નાખ્યું. થોડીક નાખી દીધું રાઈ, જીરું નાખી દીધું. હવે ઘાણી છે કળી નાખી મીઠો લીમડો હળદર નાખી દીધી. હવે આપણે દૂધી નાખવાની છે. કઈ કાચવટમાં હાલે જ નહીં એટલે સમસે નાખું છું. તો વાંધો ના, પેલા બધી દૂધી નાખી દેવી. કન્ટિન્યુ બનાવી દેજો. શાક બનાવી નાખું. તબેલામાં છે ને મોટર શરૂ કરી દીધી છે. ઢોર બધા પાઈ લીધા. અને જો આ રાબડું છે ને પાછું જવા દેવાનું છે ખેતરમાં. પાણી જાય જ છે ખેતરમાં. આપણે અત્યારે મોટર શરૂ કરીને પાણી જવા દઈએ કેમ કે મકાઈ આપણે પીળી પડતી જશે ને એટલે એના માટે છે ને રાબડું પાવું પડશે. ગમે એ ખાતર નાખવાનું તો આની હારે એક ન આવે. ઓર્ગેનિક તમે ડીએપી નાખો કે યુરિયા નાખો કે એમોનિયા નાખો ગમે એ નાખો પણ હા ઓર્ગેનિક આમે જ ન જ આવે. આપણે મકાઈ તો થોડીક ઓલી બાજુ છે ને પીળી પડે છે, આ બાજુ લીલી થઈ ગઈ કેમ કે આમાં છે ને આપણે 2 દિવસથી રેડ આવવા દેવી છીએ. ખાલી માત્ર 2 દિવસમાં ફેર પડી ગયો છે તો વિચાર કરો રોજ આવવા દેતા શું થાય એનો. મકાઈ ખરેખરની પીળી જ પડી ગઈ હતી પણ જો આ બાજુ પીળી થઈ ગઈ આ બાજુ લીલી થઈ ગઈ કેમ કે આપણે 2 દિવસથી આમાં રેડ આવે છે એટલે ઓર્ગેનિક એટલે ફાયદો તો છે જો. કોંડી સાફ કરવાની છે. આમાં કાદળ થઈ ગયો છે. પાણી લીલો નથી સાફ છે પણ અંદર જે શેવાળ છે ને
એના લીધે પાણી લીલું લાગે છે. આ પાણી સાફ છે. કોંડી સાફ કરી નાખી ફટાફટ. પછી વાલ ખોલી નાખી. તો હવે કોંડી ખાલી થઈ ગઈ એટલે ભરવા શરૂ કરી દીધું છે. મોટર શરૂ કરી દીધી. અને તમે જરા સાટા મેળ્યા આવો તબેલો રહે ને ત્યાં દેખાય સાટા આવે ને કાંઈ વાંધો નહીં. હવે તમે જમવા આવીએ છીએ. બપોરનો ટાઈમ થઈ ગયો છે. તો ભાઈ પંખા થઈ ગયા છે રેડી અને આવી ગયા ફરજામાં. હવે છે ને ડોબાઈ માથે પંખા બાંધવાના છે. ત્યાં પંખો ટીંગાડવાનો, એક પંખો આ ટીંગાડવાનો. પંખો ટીંગાડી દઈએ હવે. પંખા છે ને બે કમ્પ્લીટ થઈ ગયા. આપણે વાયર છે ને દોડાવી દેવી એટલે ક્યાંક બોર્ડ મૂકવું પડશે. એક પછી પંખા શરૂ થાય ક્યાં સુધી નહીં થાય. ફોન આવ્યો તો એટલે જો ઝાડ ને એવું બધું તૈયાર કરીને રાખ્યું છે ને ઈ પગ ભરવા આવ્યા છે દવાનો. હું કામ કરવાની મને ખબર નથી, પણ ઝાડ ને બાજરું મિક્સન કરીને આપણે કીધું હતું ને એટલે રાખી દીધું છે ને જો દવાનો પગ ભરે છે. આ ઝાડ ને એવું લાય ને મારે જવું એવું છે. આજે ઝાડમાં મકાનમાં ખાલા પડ્યા છે ને ત્યાં થોડું વાવવું છે. તો ચડાય તો આટલે થોડી થઈ રહી છે. જ્યાં ખાલ હોય ને વાઈ દેવાનું. કઈ વાંધો નહીં, હું આવું શું લે વાવવા. ના ઝાડ જેવું છે કંઈ. લીટા નહીં કરવાના, એમને થોડી ઉગે કે હાથે ટોમેટો ઉગી જાય. જા બધા કોમેન્ટ કરો તો આમનો હાથે ઉગી જાય સાડી હતો ઉગી જાય હો. ટેકનોલોજી હતો. બધા કોમેન્ટ કરી દીજો કે ઉગી જાય ઉગી જાય ઉગી જાય. ન ઉગતી હોય તો પછી ખોટું ન બોલતા હો, હાચી કોમેન્ટ કરજો ઉગે કે ન ઉગે એમ. મને ખબર નથી, તમને બધાને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. આ તમારે ક્યાં ઉગી જાય એમ. 100% ઉગી જાય ગેરંટી સાથે. સેવ ટમેટાનો સેવ નાખવાનું બાકી છે, ઉકળે છે એટલે કે અમારે માખીનું પ્રમાણ વધી ગયું છે થોડું. અત્યારમાં અમારે ઢોર જોવાનું શરૂ થઈ જાય. એવાનું આપણે શાક બનાવી નાખ્યું છે. સેવ નાખવાનું બાકી છે. જો આ સેવ પડી છે અને લોટ બાંધી નાખી.